સ્વામી ઘણી વખત કર્મ વિશે પણ ઘણા આપણે પેલું કરતા હોય કે ભાઈ સારા કર્મ ને ખરાબ કર્મ. તો જે કાંઈ આપણે માનો કે એક પેલું ઘણા લોકો એવું કરતા હોય કે ભાઈ આ મારાથી ખરાબ કર્મ થઈ ગયું છે ને, તો એના તો હું એટલા 100 રૂપિયા કે 500 રૂપિયા કે 1000 રૂપિયા હું લોકોને દાન કરી દઉં એટલે મારું એ કર્મ તો પેલું છે. હકીકત એવું નથી. તમે જે કાંઈ કહેવાય ને જાગ્રત અવસ્થામાં જે કાંઈ તમે કર્યું છે, અજાણતા તમે જે કાંઈ કર્યું છે, જે કાંઈ ઘટિત થયું છે, એ તમે કર્મના બંધનમાં નથી બંધાતા. પણ જે જાણતા કર્યું છે કે હું આનું ખરેખર ખરાબ કરી રહ્યું છે, આપણી અંદરથી આવાજ આવતી જ હોય કે અંદરથી તું આ ખોટું કરી રહ્યો છે, તું આને ખોટું પેલું કરી, તો એ જાણતા હોવા છતાં આપણે જ્યારે કોઈનું ખોટું કરીએ છીએ ને, તો એ કર્મના બંધનમાં આપણે બંધાઈએ છીએ. અજાણતા થયેલા કર્મમાં આપણે ક્યારેય બંધનમાં બંધાતા નથી. તો જાણતા આપણે કોઈનું અહિત ન કરવું જોઈએ, કોઈ જીવજંતુ ઉપર આપણે અત્યાચાર ના કરવો જોઈએ. અને રહી વાત સારા કર્મની, તો જે કાંઈ છે એ સારા કર્મ કર્યા છે ને, તો એ પણ આપણે ભોગવવા જ પડશે. તો સારા કર્મ કે ખરાબ કર્મ જે કાંઈ છે ને, એ સવારે ઉઠીને અને એક જ પ્રાર્થના આપણે કરી દઈએ, જે ભગવાનને માનતા હોય, જે પરમાત્માને, હે પરમાત્મા, તારી કરુણા અને કૃપામાં આજનો દિવસ મને પ્રાપ્ત થયો એ બદલ તારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને આજના દિવસની એક એક ક્ષણ તારી ઈચ્છા અનુસાર વ્યતી જાય. જે કાંઈ ધંધો કરતા હોય, જે કાંઈ આપણે બિઝનેસ કરતા હોય, એ બિઝનેસની અંદર પણ તારી કરુણા અને કૃપામાં આજનો દિવસ વ્યતીત થાય. આજના દિવસની એક એક ક્ષણ તારી ઈચ્છા અનુસાર વ્યતીત થાય. અને દિવસ દરમિયાન સંપૂર્ણ સાક્ષી ભાવે આપણે જીવન જીવીએ, સાક્ષી ભાવે વ્યતીત કરીએ. અને પછી જે રાતનો સમય આવે ત્યારે પણ આપણે જે કાંઈ સારા મોડા, જે કાંઈ કર્મ આપણા હાથેથી થયા છે, એ આપણે સંપૂર્ણ એને સોંપી દઈએ કે ભાઈ આજના દિવસ દરમિયાન જે કાંઈ થયું એ મને ખબર નથી, તારી કરુણા અને કૃપામાં આજનો દિવસ વ્યતીત થયો છે. આજના દિવસની એક એક ક્ષણ તારી કરુણા અને કૃપામાં વ્યતીત થઈ છે. તો આજના દિવસ હું સંપૂર્ણ તમને સમર્પિત કરું છું. એટલે સારા કર્મ અને ખરાબ કર્મ બેથી આપણે મુક્ત, એટલે કે કર્મ મુક્ત અવસ્થા આપણે પ્રાપ્ત થાય. અને ધીરે ધીરે આ નાટક આપણે ધીરે ધીરે કરશું ને, આ પ્રાર્થના, એટલે ધીરે 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 આપણે એક કર્મ મુક્ત અવસ્થા સુધી આપણે પહોંચી જવું. અને એ પછી કોઈ સારા કર્મ નથી રહેતા, કોઈ ખરાબ કર્મ નથી રહેતા. આપણું જીવન એકદમ મસ્ત અને સરળ, મસ્ત જિંદગી આપણે જીવી શકીએ. તો આ કર્મના બંધનમાં ક્યાંય પણ આપણે બંધાવવું ન જોઈએ કે મેં ઘણી વખત આપણને એમ થાય કે આ કાર્ય મેં કર્યું તો હું હતો એટલે જ થયું. એવું નહીં. એ એટલે હું પણ જ્યારે આવે છે ને, ત્યારે આપણે કર્મનું બંધન બંધાય છે. પણ એ તારી કરુણા અને કૃપામાં થયું એવું જ્યારે આપણે રાખીએ છીએ. ઘણી વખત આપણી પરિસ્થિતિઓ આપણને ખરાબ પણ આવતી હોય. ઘણી વાર ઘણા સાધકોનો એવો પ્રશ્ન હોય કે ભાઈ અમે એટલો ટાઈમથી ધ્યાન કરીએ છીએ ને, તો અમારે તો આ બધી તકલીફો બહુ આવે છે, આમ થાય છે, તેમ થાય છે. ખરેખર જે લોકો તમે એ આધ્યાત્મિક માર્ગ ઉપર એક આગળ વધી રહ્યા છો ને, કર્મ મુક્ત અવસ્થા સુધી, તો જે પૂર્વજન્મના કે આ જન્મના જે કઈ કર્મ છે એ તો ભોગવવા જ પડશે. ભોગવા વગર કોઈનો છૂટકો જ નથી. એટલે એ બધા કર્મ એક સાથે આપણી સાથે એટેક કરે છે. એટલે આપણને થોડીક ઓલું અનબિલેન્સ આપણને એમ લાગે છે કે આપણે કેમ આમ થાય. પણ ખરેખર તમે જે માર્ગ જે પકડો છે ને, એ 100% શુદ્ધ છે, પવિત્ર છે. અને એ જ હરેક મનુષ્યનો, હરેક જન્મનો લેવાનો ઉદ્દેશ છે. તો એની અંદર જે કાંઈ આપણા પૂર્વજન્મના જે કાંઈ કર્મ છે, આ જન્મના જે છે, એ આપણે ભોગવવાના છે. અને એ ભોગવીને અને એક અવસ્થા આપણે આ પ્રાપ્ત કરવાની છે, જીવન જીવતા જીવતા એ કર્મ મુક્ત અવસ્થા. એટલા માટે એક જ હારે એટેક કરે છે. નરસિંહ મહેતાને એ તકલીફ થતી, મીરાબાઈને થતી, જેટલા સાધુ સંતો છે એ બધાને એ તકલીફો ભોગવી છે. અને એ સુખ દુઃખથી પરે જ્યારે આપણને એક સ્થિતિ નિર્માણ થઈ જાય ને, ત્યારે કોઈ પણ વસ્તુને આપણને નડતી નથી. એ કહેવાય ને કે સુખ અને દુઃખથી આપણે પરે આપણે એક જે પરમાનંદની અનુભૂતિ કરવા જઈ રહ્યા છીએ, તો એની અંદર તો થોડી ઘણી તો તકલીફો રહેવાની છે. ને એ તકલીફોને આપણે સહન કરી અને ધીરે ધીરે આપણે આગળ વધવાનું છે. તો જે કાંઈ થયું છે એ પરમાત્માને દરરોજ સમર્પિત કરતા જઈએ અને धीरे धीरे આપણે ધ્યાન માર્ગ ઉપર આગળ વધતા જઈએ. જય ભાવસાર. कृपया आने वाले आध्यात्मिक और ध्यान के वीडियो की नोटिफिकेशन पाने के लिए बेल आइकन दबाएं और सब्सक्राइब जरूर से करें. जय बाबा स्वामी.